શ્રી હસ્તેશ્વર ગૌશાળામાં ગાય માતાના ભોજન માટે ગમન બનાવવા 31,000 રૂપિયાનું ગુપ્તદાન કરનાર દાતાશ્રીને ભગવામય અભિનંદન શુભકામનાઓ પાઠવવામાં આવી। આજ રોજ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલા સૌથી જૂના અને જાણીતા શ્રી હસ્તેશ્વર મહાદેવ મંદિર મોટા હાથીદરા ખાતે આવેલ ગૌશાળામાં લીમખેડા તાલુકાના સનાતની યોદ્ધા એવા પરમ ગૌ સેવક ભક્ત દ્વારા ગાય માતાના ભોજન માટેની ગમન બનાવવા માટે 31,000 રૂપિયાનું ગુપ્તદાન કરવામાં આવેલ છે। ગૌદાન મહાદાન ગણાય છે અને એમાંની કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર કે પોતાના નામ વગર ગુપ્તદાન કરનાર એ જ મહાપુણ્યશાળી ગણાય છે। પરમ ભાગ્યશાળીને ગૌ માતાના સદાય આશીર્વાદ મળતા રહે એવી ગાય માતા અને હસ્તેશ્વર મહાદેવને પ્રાર્થના। સૌ સનાતનીઓને હાકલ કરવામાં આવે છે કે ગાય માતા માટે નાનું મોટું દાન આપી પુણ્ય પ્રાપ્ત કરીએ। શ્રી હસ્તેશ્વર મહાદેવ મંદિર ગૌશાળા પરિવાર આદરણીય મહંત શ્રી તુરંતપુરી મહારાજ અને રાષ્ટ્રીય હિન્દુ સંઘ ગુજરાત પ્રદેશ પ્રચારક શ્રી રિંકેશ પ્રજાપતિ દ્વારા ગૌદાન આપનાર ગૌ સેવકને ખૂબ ખૂબ આશીર્વાદ અને મંગલમય હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। રિપોર્ટ ગોવિંદભાઈ પટેલ સાથે ગોરધનભાઈ પટેલ, દાહોદ। जय तु सनातन, जय सियाराम, जय गौ माता। आज रोज मोटा हाथीदरा श्री हस्तेश्वर गौशाळा खाते परम गौसेवक एक गुप्त दाता द्वारा गायोनी सेवा माटे गायोने ऊभा ऊभा खावा माटे गमननी व्यवस्था पूरी पाडवामां आवी, जेनो 31,000 રૂપિયા જેટલો ખર્ચો હતો, જે ગૌ ભક્તે નામ ન આપવાની શરતે આપેલ છે। જે બદલ આ પરમ ગૌ ભક્તને ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર। આપ સૌ હિન્દુઓને નમ્ર વિનંતી કે આપના પરિવારના સદસ્યોની શુભ જન્મદિવસ, લગ્નતિથિ તથા આપના સ્વજનોની પુણ્યતિથિ નિમિત્તે કે પુણ્ય સ્મૃતિમાં ગૌદાન કરો એવી પ્રાર્થના। જય ગૌ માતા, જય સિયારામ, હર હર મહાદેવ।